સીઆર પાટીલ સંબોધન કરી રહ્યા છે। આપણે સીધા જઈશું ત્યાં। કોઈના વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં ચલાવીને કોઈના વિરુદ્ધમાં અફવાઓ ફેલાવીને ક્યારે આગળ નથી વધાતું ભાઈ। તમે કામ કરો, કામ બોલશે। અને ભારતીય જનતા પાર્ટીમાં તમે જોતા હશો આખા ગુજરાતમાં ને આખા દેશમાં સામાન્ય કાર્યકર્તાઓને મોદી સાહેબે ટિકિટ આપીને આ વખતે ને દર વખતે ઉમેદવાર બનાવ્યા છે અને એમને સાંસદ લડાવ્યા છે। કેટલાય લોકો એ ધારાસભ્ય બન્યા છે કે જેમણે કલ્પના પણ નહોતી કરી કે ધારાસભ્ય બની શકે। આ તાકાતને પોઝિટિવ લો અને એ રીતે કામ કરો એવી મારી તમને વિનંતી છે। થઈ જશે? કોઈ દુષ્પ્રેરણા અફવાઓ એમાં તમે પડશો નહીં। કોઈ કંઈ કરતો હોય તો ખાલી મને ફોન કરતો હોય કે આ કરે છે, બાકીનું હું જોઈ લેવા ચલાવી થોડું લેવાય। શિસ્તબદ્ધ પાર્ટી છે આપણી ભાઈ। તો હું જે કહેવા આવ્યો છું આપને કહી દઉં, તમે તૈયાર છો ને બધા? મારે બૂથ પ્રમુખોને સૌથી પહેલાં કહેવું છે કે બૂથનો પ્રમુખ એની નીચે 13 લોકોની કમિટી છે। તમારે ત્યાં છે? બધામાં છે? બૂથમાં જેનામાં નહીં હોય તો બનાવી લે આજે ને આજે। એ 13 જણની કમિટી એની તમારે આવતીકાલે સવારે એક મિટિંગ બોલાવવાની છે। આજે તમે દૂર દૂરથી આવ્યા હશે ને એટલા માટે હું આજે નથી કહેતો, પણ કાલે સવારે આજે મેસેજ આપી દો, આ બધા કાલે સવારે 9 વાગે તમારે ત્યાં આવી જાય। આવી જશે બધા 13 લોકો? આવશે ને? તમે ઘરે મિટિંગ બોલાવશો ને પછી ઘરવાળી કહે કે આ હું માંડ્યું છે ઘરમાં, મારા નહીં જોઈએ તો શું કરશો? તમારો ઘરમાં ઉપજે છે? મારું નહીં ઉપજતું। તમે ફાંકા મારો છો કે તમારું ઉપજે છે ઘરમાં? સાચું બોલો, કોનો કોનો ઉપજે છે? લગ્ન થયેલા છે ને? એ બેન તમારા પત્ની જો ના પાડે ને તો એને કહેવાનો ગાંડી। કે આ તો નરેન્દ્ર મોદી સાહેબને 3જી વાર પ્રધાનમંત્રી બનાવવા માટેની મિટિંગ એના માટે બોલાવી છે। તો એ બેન તમને નાસ્તો બી કરાવશે 14 ને અને ચા પણ પીવડાવશે। મોદી સાહેબના નામ પર એ બેન માની જશે। એટલે તમારું ના ઉપજતું હોય તો આ રીતે વાત કરજો, વાંધો નહીં આવે। આ 14 જણ ભેગા થાય તો પહેલું કામ કરજો કે મતદાર યાદીની ઝેરોક્ષ કોપી તમને જિલ્લા પ્રમુખે આપી હશે, શહેર પ્રમુખે આપી હશે, ન આપી હોય તો આજે મેળવી લેજો। એક પેજ પર 30 નામ છે એવા તમારા એક બૂથની અંદર લગભગ 30-32 પેજ હશે। ઓછા વત્તા હોઈ શકે પણ એવરેજ 30 પેજ હશે। તમે 2 પેજ એમાંથી તમારે આ તમારા 14 લોકોને પ્રમુખે પોતે પણ આ 2 પેજ લેવાના છે અને બધા 13 જણને પણ 2 પેજ આપવાના છે। 14 ને 28 પેજ વેચાઈ જશે। બાકી હશે એમાં કોઈ યુવા મોરચો હશે, કોઈ તમારો તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતનો ચૂંટાયેલો સભ્ય એ તમારે બૂથમાં રહેતો હશે, એને પણ 1-2 પેજ આપવાના। બૂથ તો સીઆર પાટીલ આજે જામનગરમાં છે। જામનગરમાં બુદ્ધ કાર્યકર્તા સંમેલનમાં હાજર છે ત્યારે તેઓએ જણાવ્યું કે તમે કામ કરો, કામ બોલશે। બુદ્ધ પ્રમુખોની નીચે 13 લોકોની કમિટીની આવતીકાલે સવારે બેઠક બોલાવવાની છે તેવી વાત સીઆર પાટીલ દ્વારા કરવામાં આવી।